હાલ નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે ત્યારે વડોદરાના વિશ્વવિખ્યાત ગરબા નિહાળવા માટે 18 દેશો અને ભારતના 3 મળીને કુલ 21 ડેલિગેટ્સ પ્રતિનિધિનું મંડળ વડોદરા આવી પહોંચ્યો હતો। વડોદરા શહેરમાં 18 દેશો અને 3 ભારતીયોનું પ્રતિનિધિ મંડળ શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની આગેવાનીમાં વડોદરા આવી પહોંચ્યો હતો, જ્યાં પ્રતિનિધિ મંડળે વડોદરા શહેરના પ્રતિષ્ઠિત એવા વીએનએફ અને લક્ષ્મી વિલાસ પેલેસ એલવીપીના ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ગરબા રમ્યા હતા। બીજી તરફ લક્ષ્મી વિલાસ પેલેસ નિહાળીને આ પ્રતિનિધિ મંડળ ખૂબ જ પ્રભાવિત થયું હતું। લક્ષ્મી વિલાસ પેલેસમાં રાજવી પરિવાર સાથે મુલાકાત કરી હતી અને રાજવી પરિવારના મોભી શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો, સાથે પેલેસ પણ નિહાળ્યો હતો। ત્યારબાદ આ ડેલિગેટ્સ વર્લ્ડ ફેમસ એવા યુનાઇટેડ વે ગરબાની મુલાકાત લેવા માટે પણ પહોંચ્યા હતા। આ માં જગદંબાનો પ્રતાપ છે, માં જગદંબાનો ચમત્કાર છે, માં જગદંબાની શક્તિ છે। હજારોની સંખ્યામાં 50,000 કરતું વધુ સંખ્યામાં ખેલૈયાઓ આજે મન મૂકીને માં જગદંબાની આરાધના કરી રહ્યા છે। અને આજે વડોદરાની આંગણે વીએનએફના આંગણે ખાસ કરીને 17 દેશના ડેલિગેટ, પ્રેસિડેન્ટ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સેનેટર અત્રે અહીં પધારેલા છે અને એ આ અહીંયાની જોઈને માં જગદંબાની શક્તિને હિન્દુ સનાતન ખૂબ આભાર માનું છું। માના ચરણોમાં માથું ઝુકાવીને, સર ઝુકાવીને માં જગદંબાને કહું છું કે તમામને શક્તિ આપે, તમામની ઉપર શુભાશીષ આપે અને વડોદરાવાસીઓ આ જ રીતે હસતા રમતા અને માં જગદંબાની આરાધના કરે તેવી માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના છે।